અંકલેશ્વર શહેર તેમજ ભડકોદરા ગામ ખાતે આયુષ્યમાન વય વંદના અને સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર તેમજ તાલુકા ભાજપ વય વંદના સ્કીમ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વય વંદના કાર્ડ નોંધણી કેમ્પમાં શહેરમાં 90 તેમજ ભડકોદરા 125 થી વધુ કાર્ડની નોંધણી કરાઈ હતી. જિલ્લા પ્રમુખ તેમજ સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વય વંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં સિનિયર સિટીઝન્સ અને ₹5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઈ શકે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈ પણ વર્ગમાંથી આવતા હોય. જે પણ વડીલની ઉંમર 70 વર્ષથી વધુ છે તો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે તેમજ શહેરમાં મેવાડા ફળિયા સ્થિત કાચિયા પટેલ વાડી ખાતે આયુષ્માન વય વંદના નોંધણી તથા વડીલોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો. ભડકોદરા ગામ ખાતે આ કેમ્પમાં 125 થી વધુ વડીલોને આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર ખાતે 90 થી વધુ કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તો છેલ્લા અગાઉ 9 વોર્ડમાં ડોર ટુ ડોર કાર્યક્રમ અંતર્ગત 150 થી વધુ નોંધણી કરવામાં આવી છે. આ પ્રસંગે ભડકોદરા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પરેશ પટેલ, મગન પટેલ, ભરત પટેલ, રાકેશ પટેલ સહિત ભાજપના આગેવાન સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શહેર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જનક શાહ, ચેતન ગોલવાલા, જિગ્નેશ અંદાડિયા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી દેશભરમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ માટે વય વંદના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને એના ઉપલક્ષમાં આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરમાં વોર્ડ નંબર 6 માં આ વય વંદનાનો કાર્યક્રમ અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં 70 વર્ષની ઉપરની ઉંમરના લોકો ઉપસ્થિત છે. આ વય વંદના કાર્ડના આધારે 5 લાખ જેટલા ગુજરાત સરકાર તરફથી અને 5 લાખ જેટલા ભારત સરકાર તરફથી જે લોકોને જરૂરિયાત છે, આકસ્મિક સંજોગોમાં બીમારી ઊભી થાય છે એવા તમામ લોકોને 10 લાખ જેટલી સહાય સરકારશ્રી તરફથી મળવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આ વય વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા છે. ભરૂચમાં રવિવારે સવારે પવિત્ર